આજે વડોદરા મુસ્લિમ ખત્રી 22મી જમાત કમિટી તરફથી 15મો વાર્ષિક ઇનામ વિતરણ પ્રોગ્રામ અને ગૌસેવક સરકારની નિયાદનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। છેલ્લા 15 વર્ષથી બરોડા મુસ્લિમ ખત્રી સમાજ કમિટી આ પ્રોગ્રામ કરતી આવી છે, જેમાં 163 વિદ્યાર્થીઓએ જે 60% કે તેથી વધારે માર્ક્સ લાવ્યા હતા એ વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ઇનામ આપવામાં આવ્યું છે। ચાલુ વર્ષે જે 15 વર્ષથી કન્ટિન્યુ ઇનામ લે છે અને કોઈક ડિગ્રી હાંસલ કરી છે અને કોઈક મકામ પર પહોંચ્યા છે એવા વિદ્યાર્થીઓ દ્વારા પણ અમે ઇનામ વિતરણ કરાવ્યું છે, જેથી કરીને સમાજમાં એક મેસેજ જાય કે ભાઈ જે વિદ્યાર્થીઓને 12 વર્ષથી કે 15 વર્ષથી પ્રોત્સાહન મળી રહ્યું છે એ વિદ્યાર્થીઓ એક મકામ પર પહોંચીને આજે કઈ જગ્યા પર બેઠા છે। સમાજને અમે આખા ખત્રી સમાજને એક મેસેજ આપ્યો છે। આ ખત્રી સમાજના ભૂલકાઓને પ્રોત્સાહન આપવા માટે ડૉક્ટર મુસ્કાન શેખ અને કેતુબેન પાઠક સ્કૂલના પ્રિન્સિપલ ઉપસ્થિત રહ્યા હતા। આખા સમાજના તમામ કાર્યકર્તાઓ, દરેક વિસ્તારના લોકો અને કમિટીના દરેક સભ્યોએ 4-5 દિવસની સખત મહેનત અને જહેમત ઉઠાવીને પ્રોગ્રામને સફળ બનાવ્યો છે। એ બદલ હું તમામ કમિટીના સભ્યોનો, સમાજના તમામ સભ્યોનો, આપ જે બહારગામથી મીડિયા મિત્રો આવ્યા છે એ અને બહારગામથી જે બી મહેમાનો આવ્યા છે તમામનો તહેદિલથી પૂરા સમાજ વતી ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। ફરીદભાઈ ખત્રી, પ્રમુખ મુસ્લિમ ખત્રી 22મી જમાત કમિટી, વડોદરા।